રામચરિતમાનસ કહે છે કે ઉત્તમમાં ઉત્તમ કોઈ તારા માટે કોઈ પુરુષ હોય તો તારો પતિ છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે ભાગવતજીમાં. ગોપીઓ જ્યારે ભગવાન પાસે અડધી રાત્રે આવે છે રાસલીલામાં, ત્યારે પરમાત્મા કૃષ્ણ પોતે કહે છે કે હે સ્ત્રીઓ, તમારો પતિ ગમે તેવો જડ હોય, ગમે તેવો દુર્બળ હોય, ગમે તેવો દરિદ્ર હોય, ગમે તેવો રોગી હોય, ગમે તેવો ક્રોધી હોય, છતાં પણ તમારે એને છોડીને અહીંયા ન આવવું જોઈએ, મૂકીને ન આવવું જોઈએ. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજની કલમમાં લખાયેલું છે કે સ્ત્રીએ પોતાના પતિ સિવાય જેટલા પુરુષો છે એ પુરુષોને કઈ નજરથી જોવા, તો લખ્યું મધ્યમ પરપતિ દેખઈ કેસે. બીજા એ પુરુષો છે એને કેમ જોવા, તો કહે છે પોતાના પતિ કરતા મોટો હોય, પોતાની ઉંમર કરતા મોટો પુરુષ હોય તો એને પિતા સમાન ગણવો, પોતાની ઉંમરનો કોઈ પુરુષ હોય તો એને ભાઈ સમાન ગણવો, અને પોતાની ઉંમર કરતા નાનો હોય તો એને દીકરાના રૂપમાં જોવો. કાં તો પુરુષને પતિના રૂપમાં, કાં તો પુરુષને પિતાના રૂપમાં, કાં ભાઈના રૂપમાં, અને કાં તો દીકરાના રૂપમાં જોવો. પોતાના પતિ સિવાયના બધા પુરુષોને ભાઈ, પુત્ર અને પિતાના રૂપમાં જોવા, બાકી જોવો નહીં ક્યારે. ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. તમારે એવી જ રીતના જોવો જોઈએ. અહીંયા